બૂટ ચંપલ ચોરી કરતો ચોર કેમેરામાં કેદ થયો। વાપીમાં એક અજીબ ચોર ત્રાસ વર્તાવી રહ્યો છે। આ ચોર માત્ર ઘરની બહાર રાખેલા નવા અને આકર્ષક બ્રાન્ડેડ બૂટ અને ચપ્પલની ચોરી કરે છે। વાપીના ખડકલા વિસ્તારમાં શિવહરી ગ્રીન સિટી સોસાયટીમાં ધોળે દિવસે ચોર બિલ્લી પગે ઘૂસે છે અને ધોળા દિવસે ઘરની બહાર રાખેલા બ્રાન્ડેડ શૂઝ અને ચપ્પલની ચોરી કરી છૂમંતર થઈ જાય છે। ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મહત્વપૂર્ણ છે કે આ ચોર માત્ર ચપ્પલ કે શૂઝની ચોરી કરે છે। આથી મોટી ચોરી નહીં હોવાથી લોકો પણ ફરિયાદ કરવાનું ટાળે છે। ત્યારે હવે આ ચપ્પલ ચોરની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બૂટ ચોર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સ્થાનિકોએ પણ બૂટ ચોરની આવી ઘટનાઓ અંગે પોલીસને જાણ કરી હતી। પનીરના નામે ઝેરના વેપલાનો પર્દાફાશ થયો। અમદાવાદથી શહેરની 10 હોટલ રેસ્ટોરન્ટના પનીરના નમૂના ફેલ। અમદાવાદીઓ કોઈપણ હોટલમાં પનીરનું શાક મંગાવતા પહેલા 1000 વાર વિચાર કરજો, કેમ કે પૈસાના પૂજારીઓએ પનીરના નામે ઝેર વેચવાનું શરૂ કર્યું છે, જેનો પર્દાફાશ અમદાવાદના મનપાએ કર્યો। મિલ્ક પનીરના નામે એનાલોગ પનીર ધાબળવાનો ખેલ સામે આવ્યો છે। 1-2 હોટલો નહીં પરંતુ 10 નામી હોટલોમાં પનીરના નામે ઝેર વેચવામાં આવી રહ્યું હોય તેવું જોવા મળ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 10 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હોય તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું। આ 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો। સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની 3 જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા 3 જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો। આ પનીર દૂધમાંથી નહીં પરંતુ વનસ્પતિ તેલ, પામ ઓઇલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવતું હતું। બાપુનગર કાકડિયા હોસ્પિટલ પાસે ધ લિયો પિઝામાંથી લેવાયેલું પનીર, નરોડા જીઆઈડીસીની ક્રિષ્ના ડેરીમાંથી, નવરંગપુરાના ક્રિષ્ના આલુ પરોઠામાં વપરાયેલું પનીર, સોલા આરકે ડેરી પ્રોડક્ટ્સ અને સેટેલાઇટ માં કી રસોઈમાં ઉપયોગમાં લેવાયેલું પનીર વિજલપુર વિજય ડેરીમાંથી લેવાયું હતું। ફૂડ વિભાગની ટીમ દ્વારા આ 3 જગ્યા પર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું। બાકીની 7 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું। વડોદરાના આસોજ ગામની સીમમાંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરીને 500ના દરની 14 અને 200ના દરની 2 નકલી ચલણી નોટો જપ્ત કરી અને 2 આરોપીઓની ધરપકડ કરી। એલસીબીએ બંને આરોપીને મંજુસર પોલીસને સોંપ્યા। બંને આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે વડોદરા જિલ્લાના આસોજ ગામમાં ભાડાનું મકાન લીધું। આ મકાનમાં રાત દિવસ 500 અને 200 રૂપિયાની અસલી જેવી દેખાતી હુબહુ નકલી નોટો છાપવાનું કામ ચાલતું હતું। ઘટના સ્થળ પરથી પોલીસે નકલી નોટો છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ, 2 લેપટોપ અને નકલી નોટો જપ્ત કરી। આરોપીઓ સાવલી તેમજ આસપાસના વિસ્તારમાં ભરાતા રાત્રિ બજારમાં જઈને આ નકલી નોટો વટાવતા હતા। સુરેન્દ્રનગરના ખાટડી ગામે સભા કર્યા બાદ રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે તેની જાહેરાત કરશે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। હજુ સુધી પોતે પણ આ અંગે કોઈ જાહેરાત કરી નથી, ત્યારે હવે આ મુદ્દે ખુદ રાજુ કરપડાએ ખુલાસો કરી કયા પક્ષ સાથે જોડાવાની જાહેરાતની તારીખ નક્કી કરી છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગઢાડ ગામે રાજુ કરપડાની અધ્યક્ષતામાં યોજાયેલી ખેડૂત ક્રાંતિ સભામાં રાજુ કરપડાએ ખેડૂતોને સંબોધીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા। સાથે જ સુરેન્દ્રનગરના ખાટડી ગામે ખેડૂતો સાથે સભા કર્યા બાદ કયા રાજકીય પક્ષમાં જોડાવાનો નિર્ણય લેવાની વાત કરી। આ તકે મૂડી, ચોટીલા અને થાન સહિતના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। આ મંચ પરથી ખેડૂતોએ રાજુ કરપડાને સમર્થન જાહેર કરવાની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગદ્દારીનો અને રાજુ કરપડાને બદનામ કરવાના આક્ષેપ કર્યો હતો। આવનાર સમયમાં હજુ એક ખાટડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું। પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલા પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહે છે। દિલ્હીમાં કોંગ્રેસના વિરોધને લઈને સુરતમાં ભાજપની મહિલાઓએ મોરચો માંડ્યો। દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને લઈને ભાજપ મહિલા મોરચાએ રણશીંગું ફૂંક્યું। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા। મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીની તસવીર પર દેશદ્રોહી કોંગ્રેસ લખેલા પોસ્ટર પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનું નિંદનીય કૃત્ય કર્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ કલાકો સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું। બીજી તરફ ભાજપ મહિલા મોરચાએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો। ગાંધીનગરના મેયર અને ભાજપના મહિલા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। થરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આક્રમક, આગેવાનો સહિત ખેડૂતોએ કર્યો વિરોધ।
વાવથરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી. ખેડૂતના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા અને બટાકાના હાર પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચી ગયા. રાતા નેસડાથી મુડેઠા, પાટણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્ક વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનોના પ્રશ્નને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. બટાકા સહિત ખેતી પાકોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની સાથે કોંગ્રેસે પણ હલ્લાબોલ કર્યો. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ આંબાલિયા, જયેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, શિવા ભુરિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ થરાદ કલેક્ટર કચેરીએ વિરોધમાં જોડાયા. ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું. અમરેલીના ઓપરેશન બાદ મહિલાના મોતથી પરિવારજનોનો હોબાળો, મહિલાએ છાજિયા લીધા. અમરેલીની સિવિલ હોસ્પિટલના મહિલાનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની બનીબેન મણદુરિયા નામના મહિલાને ગર્ભાશયથી કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું, જેને લઈને પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં મહિલાના પરિવારજનો હોસ્પિટલ બહાર એકત્રિત થઈ ગયા અને રોકકળ કરી ભારે હંગામો મચાવ્યો. મહિલાએ છાજિયા લઈને આક્ષેપ કર્યો કે તબીબોની બેદરકારીના કારણે બનીબેનનું મોત નીપજ્યું. બીજી તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પરિવારને ખાતરી આપવામાં આવી છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ નહીં આવતા ફરી ઉગ્ર વિરોધ કર્યો, જેને લઈને હોસ્પિટલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગઈકાલે ખંડણી કેસમાં જામીન મળ્યા બાદ કીર્તિ પટેલ આજે જૂનાગઢના મૃગીકુંડ સ્નાન મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં વકીલ સાથે હાજર થઈ મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ ફરિયાદ થતા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું, જેના વિરુદ્ધમાં પ્રભાસ પાટણના બજરંગદાસ બાપુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર જીવલેણ હુમલો થયો. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં અજાણ્યા શખ્સો તૂટી પડ્યા. જિગીશા પટેલ અને મહિલાઓ વચ્ચે થયું હતું ઘર્ષણ. પાણી અને રસ્તાના પ્રશ્ન મુલાકાતે ગયેલા જિગીશા પટેલની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. હુમલામાં ગાડીને નુકસાન થયું. જિગીશા પટેલ જાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. અમદાવાદને વધુ એક મેટ્રો ટ્રેનની ભેટ મળી. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની મેટ્રો લાઇનને મંજૂરી કેન્દ્રીય કેબિનેટે આપી છે. અમદાવાદ ફેઝ 2B ને મંજૂરી મળી છે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3 કિલોમીટર મેટ્રો લાઇન બનશે. 4 વર્ષમાં અંદાજે 1067 કરોડના ખર્ચે તૈયાર થશે મેટ્રો લાઇન. કોમનવેલ્થ 2030 સુધીમાં મળી શકે છે વધુ એક મેટ્રો રૂટ. પ્રોજેક્ટ પૂર્ણ થતાં અમદાવાદ ગાંધીનગરમાં કુલ મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરનું થશે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. અગમ્ય કારણોસર શોભેશ્વર રોડ પર આવેલ યોગીનગર સોસાયટીમાં પાડોશી પર પથ્થર વડે હુમલો થયો. તો સુરતના કિમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજ થતાં નાસભાગ મચી ગઈ. મોટા બોરસરા ગામ વચ્ચે લાઇનમાં ભંગાણ થતાં ગેસના ફુવારા ઉડ્યા હતા. તાપીમાં ટ્યુશન સંચાલકે તરુણી સાથે જાતીય સતામણી કરી. વાલોડના ટ્યુશન સંચાલક અસવદ હૈદર શેખે મારી નાખવાની ધમકી આપી. અન્ય વિદ્યાર્થીઓને ક્લાસ વર્ક આપીને તરુણીને મુખ્ય હોલ પાછળ રૂમમાં બોલાવી જાતીય સતામણી કરતો. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી. રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, જેને લીધે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના 12 સ્થળે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા. અમદાવાદ શહેરમાં કુલ 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 54,492, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 33,044 અને વિજ્ઞાન પ્રવાહમાં 8,152 વિદ્યાર્થીઓ સામેલ છે. પરીક્ષા માટે શહેરમાં 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પરીક્ષાની તૈયારી ચાલી રહી છે, જ્યાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10માં 46,440, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25,560 અને વિજ્ઞાન પ્રવાહમાં 6,180 વિદ્યાર્થીઓ સામેલ છે. દિયોદરના કોટડા આંગણવાડી કેન્દ્ર બહાર ભૂલકાઓનું દૂધ કચરામાં ફેંકેલું જોવા મળ્યું. બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ કચરાના ઢગલામાંથી મળી આવ્યું. અમદાવાદમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કરાઈ ચર્ચા. કમિશનરના દાવા મુજબ ખૂન અને મારામારીના ગુનામાં 21.3% ઘટાડો થયો. મલકત સંબંધી ગુના 32.5% ઘટાડો થયો. રાજકોટના જેતપુરથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ઝડપાયો. એસઓજીએ નથુની ઉર્ફે મનીષ પાસવાનની કરી અટકાયત. દવાઓ સહિત સાધનો મળી 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દાહોદના જરી બુજર્ગ ગામમાં 2 બાળકોના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી છે. આંબલી ફળિયામાં બંને સગા ભાઈ બહેનના મૃતદેહ કૂવામાંથી મળ્યા. 3 વર્ષની બાળકી અને 5 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થયા હતા. ત્યારે વહેલી સવારે રહેણાંક પાછળ આવેલા ખેતર પાસેના ખુલ્લા કૂવામાંથી બાળકોના મૃતદેહ મળી આવ્યા. નેત્રંગમાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસીઓ દેવાના ડુંગર તળે દબાયાનું આવેદન આપ્યું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી રકમ ગરીબ આદિવાસી પરિવારો માટે આર્થિક બોજ બની રહી છે. નેત્રંગ પંથકના આદિવાસીઓ એકત્ર થઈને વિરોધ કર્યો હતો. વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકો એકત્રિત થયા હતા. આ મુદ્દે વિવિધ ગામોના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ભાડા પર નિયંત્રણ લાવવાની માંગ કરી. મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્ર મુજબ બેન્ડ પાર્ટીમાં માલિકો ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીની તોતિંગ રકમ વસૂલી રહ્યા છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી પરંપરા અને અનિવાર્યતા બની જતા સંચાલકો તેનો લાભ લઈ બેફામ ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આટલી મોટી રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારને ઊંચા વ્યાજે નાણાં ઉછીના લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરવે મૂકવાની ફરજ પડે છે. પરિણામે પેઢી દર પેઢીના દીવાના ચક્રમાં ફસાઈ જતા પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસ માટે મોટો અવરોધ બની રહ્યું છે. મહેસાણા અને સુરતમાં દીપડાનો આતંક. મહેસાણાના પુનાસણ ગામે દીપડો દેખાતા અફરાતફરી મચી ગઈ હતી. પુનાસણ ગામના ખેતરમાં દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. ખેતરમાં કામ કરી રહેલ દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થતા દીપડો ખેતરમાં આવી ચડતા ખેતરમાં કામ કરતા લોકો ડરી ગયા. તુરંત આ અંગેની જાણ વન વિભાગને થતા આરએફઓ, ફોરેસ્ટર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો તેમજ વન વિભાગ દ્વારા આજુબાજુના ગ્રામજનોને જાણ કરાઈ. આ બાજુ સુરતના મહુવા તાલુકામાં દીપડાના આટાફેરાથી ડરની લહેર પ્રસરી છે. બરતાળ ગામના ખેતરમાં દીપડો લટાર મારવા નીકળ્યો, જેથી ગ્રામજનોમાં ડરની લહેર પ્રસરી લોકોએ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી. સાવજના લાઈવ શિકારના દ્રશ્યો જૂનાગઢના દુધાળા ગીર ગામના છે, જ્યાં રાતના સમયે સાવજ શિકારની શોધમાં આવી ચડ્યો ત્યારે 4 પશુનો શિકાર કર્યો હોવાની જાણકારી. બાદમાં શિકાર છોડી સિંહ ભાગ્યો. તરલામાં જમીન વિવાદમાં વૃદ્ધાને સળગાવવાના કેસમાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામે જમીન વિવાદમાં સર્જાયેલા લોહિયાળ ખેલમાં પોલીસે મોટી કાર્યવાહી કરી. 75 વર્ષીય વૃદ્ધાને પેટ્રોલ બોમ્બ ફેંકી જીવતી સળગાવી દેવાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા 4 આરોપીઓને પોલીસે તાલાલાની બજારમાં ફેરવ્યા. કાયદાનો ભય જળવાઈ રહે તે હેતુથી પોલીસે આરોપીઓ પાસે જાહેર જનતાની વચ્ચે કાન પકડાવી માફી મંગાવી, ઉઠક બેઠક કરાવી. પોલીસની આ કડક કાર્યવાહીને તાલાલાના વેપારીઓ અને નાગરિકોએ બિરદાવી. બાદમાં પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળ જાવંત્રીવાડી વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન માટે પણ લઈ ગઈ. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સમાજમાં ભય ફેલાવનાર તત્વો સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે 54 વીઘા જમીનને લઈ 2 પરિવાર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. રાજપીપળાના 407 વર્ષ જૂના હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ટ્રસ્ટીઓની નિમણૂક નહીં થતા રાજવી પરિવારમાં નારાજગી. રાજપીપળાનું 407 વર્ષ જૂનું ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. માર્ચ 2025થી મંદિર ટ્રસ્ટની નિમણૂક ન થતા રાજવી પરિવારે નારાજગી વ્યક્ત કરી છે. મંદિરની આજુબાજુની દુકાનો તોડી પાડવામાં આવી છે અને હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં નથી આવ્યું. ટ્રસ્ટી મંડળની ગેરહાજરી, પ્રસાદના કોન્ટ્રાક્ટર અને વિકાસ કામોના અભાવે શ્રદ્ધાળુઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. રાજવી પરિવારે આક્ષેપ કર્યો છે કે પ્રસાદ વિતરણ વ્યવસ્થા કમર્શિયલ બનાવી લીધી છે, ત્યારે તાત્કાલિક ટ્રસ્ટની નિમણૂક કરવાની માંગ ઉઠાવી છે. પાટણમાં કેશ્યામ સ્ક્વેર બિલ્ડિંગ ગેરકાયદે બની જતા ભાજપે નોંધાવી ફરિયાદ. પાટણ રેલવે સ્ટેશન પાસે બનેલ કેશ્યામ સ્ક્વેર બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી બાબતે વિરોધનો વંટોળ શરૂ થયો. આ બિલ્ડિંગને ગેરકાયદે પરમિશન આપવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ. આ મુદ્દે ખુદ ભાજપના જ સભ્યોએ ફરિયાદ કરી. પાટણ ચીફ ઓફિસર તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ, દંડક, સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ દ્વારા ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો. નિયમિત બાંધકામ ઇમ્પેક્ટ ફી ભરવા બાબત વટહુકમ 2022ની કલમ 5 મુજબની જોગવાઈનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકીએ અધિકારોનો આર્થિક ફાયદા માટે દુરુપયોગ કરવા બાબતે આક્ષેપ કર્યો. બાંધકામની ઇમ્પેક્ટ ફીના મુદ્દે નિયમો આધારિત અગાઉ ચીફ ઓફિસર દ્વારા મંજૂરીને મનાઈ કરવામાં આવી હતી, છતાં બંને નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમદાવાદમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પિતા પુત્ર ભડથું. અમદાવાદ શહેરના વિજલપુર વિસ્તારમાં બખેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં જ હાજર 5 લોકોમાંથી પિતા પુત્રના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભર નિંદ્રામાં હતા ત્યારે જ 3:30 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી, જેના કારણે 3 લોકો બહાર નીકળી ગયા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ઘરમાં અન્ય લોકોને ગુંગળામણ થતા તેઓ બાલ્કનીમાંથી પડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઉતરી ગયા. બીજી તરફ સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બની છે. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રીરામ ટેક્સટાઇલ માર્કેટમાં
અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. માર્કેટના ટેરેસ પર બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગની શરૂઆત માર્કેટના 6થા માળે ટેરેસ પર આવેલા એક ગોડાઉનમાં થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ધુમાડાના ગોટે ગોટે આકાશમાં દૂર દૂર સુધી દેખાવા લાગ્યા. ટેરેસ પર ચારે બાજુ પતરા મારીને બ્લોક કરવામાં આવ્યો હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો, જેના કારણે ફાયર ફાઇટરોને અંદર જવામાં અને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો કે માળમાં પ્રસરતા અટકાવી હતી. સુરતમાં હાઈટેક ચોરો લેપટોપથી કારનું લોક ખોલી કાર લઈને ફરાર થઈ ગયા. એઆઈના જમાનામાં હવે ચોરો પણ ડિજિટલ હાઈટેક બની ગયા છે. સુરતના કડોદરા વિસ્તારમાં ભેજાબાદ ચોરોએ લેપટોપથી કારનું લોક ખોલી ફોર્ચ્યુનર કારની ચોરી કરી હતી. કડોદરા ખાતે નેશનલ હાઈવે 48 પર ખુલ્લેઆમ ચોરી કરનાર કાર લઈને ફરાર થઈ ગયા. તસ્કરોએ મધ્યરાત્રિએ લેપટોપ દ્વારા કારની સિસ્ટમ હેક કરીને આશરે 30 લાખની કાર ઉઠાવી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાળા રંગની કારમાં 3 થી 4 શખ્સ ઉતરે છે. બાદમાં વેપારી જેઠારામ જાટની પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદર પ્રવેશે છે. લેપટોપની મદદથી સિસ્ટમ હેક કરી કારને ચાલુ કરે છે અને પછી કાર લઈને રફુ ચક્કર થઈ જાય છે. મોડી રાત્રે લગભગ 3:30 વાગ્યે સાયરનનો અવાજ આવતા કાર માલિક જાગી ગયા. નીચે જોતા કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા 3-4 અજાણ્યા શખ્સો તેમની કાર ચોરીને ભાગી ગયા. વેપારીએ તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી. રોડ પર દોડતું ડમ્પર ધડામ દઈ ભૂવામાં ખૂબી ગયું. વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે. આ ભૂવાઓને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં અચાનક રોડ બેસી જતા એક ડમ્પર તેમાં ખૂબી ગયું. શહેરના નિઝામપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું, જે દરમિયાન અચાનક જ રોડ બેસી જતા તેમાં ડમ્પર ખૂબી ગયું. આ ડમ્પરની પાછળ અનેક વાહનો આવતા હતા. સદનસીબે મોટો અકસ્માત ટળ્યો હતો. આ દ્રશ્યો મહેસાણાના છે, જ્યાં ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાનો વતની સત્યપાલ બાબુરામ નામનો યુવક રાધનપુર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે રોડ પરથી પસાર ટ્રેલર નીકળતા તેની નીચે સૂઈ ગયો, જેથી ટાયર નીચે તે કચરાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. વલસાડના પારડી તાલુકાના રીંટલાવ બજારમાં પૂરપાટ ઝડપે આવતી બાઇકે રાહદારીને અડફેટે લીધા. ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા વાપી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જંગલેશ્વરમાં સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણોનો ખાત્મો. રાજકોટમાં સતત બીજા દિવસે જંગલેશ્વરમાં દબાણનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો. ગેરકાયદે દબાણોને સૂર્યાસ્ત થઈ ગયો. 24 કલાક ધમધમતા જંગલેશ્વરનું ચિત્ર બદલાયું. લોકોથી ધમધમતું જંગલેશ્વર વગડો બની ગયું. લોકોની કિલકારીથી 24 કલાક ગુંજતું જંગલેશ્વર આજે મશીનોના ધડધડ અને મકાન પડવાના ધડામ અવાજથી ગુંજ્યું. પહેલા દિવસે 1119થી વધુ મકાન પર બુલડોઝર ફર્યા. બીજા દિવસે પણ 370 થી વધુ ગેરકાયદે મકાનોનો ખાત્મો કરી દેવાયો. રાજકોટનું જંગલેશ્વર, જે ક્યારેક સાંકડી ગલીઓ, લોકોની સતત અવરજવર અને વેપાર ધંધાના ઘોંઘાટથી ધમધમતું હતું, તે કલાકોના સમયમાં જ જાણે કોઈ ખંડેરમાં ફેરવાઈ ગયું. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર એકસાથે અનેક બુલડોઝર ત્રાટકતા આખું ચિત્ર બદલાઈ ગયું. જ્યાં નાના નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારેકોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનનો કર્કશ અવાજ સંભળાઈ રહ્યો હતો. મકાનો પડવાના ધડામ અવાજ સાથે એક આખો વસવાટ ઇતિહાસ બની ગયો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી. રસ્તો પહોળો કરવા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાના આકરા વલણને પગલે જંગલેશ્વરના દ્રશ્યો એટલી હદે બદલાઈ ગયા છે કે જે લોકો અહીં વર્ષોથી રહેતા હતા, તેઓ પણ આજે પોતાના ઘરનો રસ્તો ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. હવે ખાસ વાત તો એ છે કે વહીવટીતંત્રની આ બુલડોઝર નીતિએ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેવા મજબૂત ગણાતા દબાણો પણ ટકી શકતા નથી. જે વિસ્તાર 24 કલાક જીવંત લાગતો, ત્યાં આજે માત્ર પથ્થરોનો વગડો અને સુનકાર વ્યાપેલો જોવા મળ્યો. 2 દિવસમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા જંગલેશ્વર હતું ન હતું થઈ ગયું. હવે સમગ્ર વિસ્તાર વેરાન બની ગયો છે. માત્ર ને માત્ર કાટમાળનું સામ્રાજ્ય છે. હવે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાનું શરૂ થશે. આ તરફ જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશનથી 332 સુધીના દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. રોડની બંને સાઈડ ઉપર કાઉન્ટરો બહાર કાઢી, કેબિન રાખી, મંડપ ઊભા કરીને દબાણો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન વેપારીઓ સહિતમાં થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા માટેનો સમય આવતા થોડી વારમાં જ તમામ દબાણકર્તાઓ પોતે કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા, જેમાં અમુક દુકાનદારોએ બહાર કાઢેલા કાઉન્ટરો તેમજ મંડપ, કેબિન સહિતના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવીને દબાણ હટાવવાની કામગીરી કરી. કનોડા ગામના ખેતરમાં ઓઇલની રેલમ છે. સામાન્ય રીતે ખેતરો પાણીથી લથબથ હોય, પરંતુ બહુચરાજીના કનોડા ગામના ખેતરો જોઈ લો.
પાણી નહીં, પાકમાં ઓઇલ ફરી વળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ત્યારે મહેસાણાના કરોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થતાં આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. ઓએનજીસીની બેદરકારીના કારણે પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં નુકસાન થયું. આ બેદરકારીના કારણે ખેડૂતોને તૈયાર પાક બરબાદ થઈ ગયો. ઘઉંના પાકના મૂળિયા સુધી ઓઇલ પહોંચી ગયું છે, જેના કારણે બિયારણ, ખાતર અને સિંચાઈ પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે. એટલું જ નહીં, જમીનમાં 3 ફૂટ સુધી ક્રૂડ ઓઇલ ઉતરી ગયું હોવાથી હવે આ જમીન ખેતી લાયક રહી નથી. ખેડૂતને 3 ફૂટ સુધીની માટી ખોદીને બહાર કાઢવી પડશે અને નવી માટી નાખવી પડશે, જેનો ખર્ચ પણ લાખો રૂપિયા થાય તેમ છે. ખેડૂતના માનવા પ્રમાણે ખેતરમાં ઓઇલ ફરી વળવાને કારણે આગામી 4 થી 5 વર્ષ સુધી આ ખેતરમાં કોઈ પાક નહીં થાય કે જો પાક થશે તો નહીવત થશે. અરવલ્લી જિલ્લામાં બટાકા સહિતના પાકને નુકસાન. રાજ્યમાં કમોસમી માવઠાના કારણે તૈયાર રવિ પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલી મહેનત ધોવાઈ જવાનો ખતરો છે. ત્યારે અરવલ્લી પંથકમાં પણ માવઠાએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકાના પાકનું મબલક ઉત્પાદન વાવેતર થયું છે, જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઈ લીધું છે. તેવા સંજોગોમાં ઘઉં અને ચણાના પાકમાં કમોસમી વરસાદે નુકસાનની શક્યતા વધારી દીધી છે. હેક્ટર દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરી રહેલા તૈયાર વાવેતરમાં વરસાદી માવઠાએ પાકને ભારે પવન વચ્ચે આડો પાડી દીધો છે, જેથી ઘઉંના દાણા તૂટી જવાની શક્યતા રહે છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતોની આવક પણ ઘટશે. મોડાસા, કોલીખડના ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે કમોસમી માવઠા વચ્ચે એમના માટે સરકાર દેવદૂત બને. આણંદના સુજિત્રાના 25 ગામના ખેડૂતોને ટામેટાની ખેતી કરી પછતાવાનો વારો આવ્યો. ટામેટાની ખેતી કરી ટનાટન કમાણી કરી રહ્યા છે આણંદના સુજિત્રાના ખેડૂતો. પરંતુ સુજિત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા, પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા. પરંતુ આ વર્ષે સુજિત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું. હાલ ટામેટાની ખેતી ખેડૂતો માટે ખોટની ખેતી સાબિત થઈ છે. આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 5 થી 8 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પોણા 2 લાખથી 2.5 લાખ ખર્ચ કર્યો છે, જેની સામે વળતર માત્ર 35,000 થી 50,000 સુધીનું મળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ 5 થી 7 રૂપિયામાં કિલોના ભાવે ટામેટાની ખરીદી કરે છે, બજારમાં 70 થી 80 રૂપિયામાં વેચી માલામાલ થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ટામેટાના ભાવ નક્કી કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. 21 ફેબ્રુઆરી સુધી 13 જિલ્લામાં ત્રાટકી શકે છે માવઠું. ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે. રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. 3 આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે. 2 સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટર્ફ સક્રિય થતાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहे हैं. ये दिनों 2 सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़. और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी